મેલ ને મળે કહેવાય અને મેલે કહેવાય. એટલે જેના મનમાં મેલ નથી, જેનું મન નિર્મળ છે, દુનિયામાં એનો કોઈ દુશ્મન જ નથી. જો મન નિર્મળ હોય તો જગમાં વેરી કોઈ નહીં. આપાપણું ત્યાગીને અળગો રહે. આપાપણું એટલે અહમ. આપાપણાનો અર્થ શું થાય? અહમ. જો મન નિર્મળ હોય, યુગમાં વેરી કોઈ નહીં, આપાપણું ત્યાગીને અળગો રહે, આશા એની કરે હવ કોઈ. જેનામાં અહમ નથી, જેના મનમાં મેલ નથી, દુનિયાને બધાને વાલો લાગે. દરેક 18 કોમ જેમ ફૂલ છે એ 18 કોમને ગમે છે, એમ જે માણસનું જીવન ફૂલ જેવું છે, જેને એને જોઈને હિન્દુને ગમે, મુસલમાનને ગમે, પારસીને, ક્રિશ્ચિયનને, બુઢાને, બાળકને, જુવાનને. तुलसी है संसार में भात भात के लोग, सबसे हिल मिल चालिए. એટલે બધાયની ભેગું મળી જવું. જો મન નિર્મળ હોય તો યુગમાં વેરી કોઈ નહીં. અક્કડ થઈને ઉભા નદીને કાંઠે ઝાડવા. નદીને કાંઠે અક્કડ થઈને મોટા મોટા ઝાડવા, ખજૂરીઓ ને મોટા મોટા તાડ ને બાબળ ને, પછી ધીરે ધીરે પૂર શું કરે, એના મૂળિયા ખોદી નાખે. અકડ થઈને ઉભા નદી કાંઠે ઝાડવા, નદીએ એના ખોદી નાખ્યા મૂળ. નદી એટલે પ્રવાહ, એમાં જગતનો પ્રવાહ. જેનામાં અહમ છે એના મૂળ ખોદી નાખે, એને ખબર ન રહે અને વેલા મોડા ઊંધા નાખી દે. અને રોકડ છે એ નિર્મળ છે. નદીની વચમાં જ ટાપરું હોય ટાઈસનું, અને એમાં એ ઉગી હોય. માથેથી કઈક ઘોડાપુર વ્યા જાય પણ એ રોકડ ને ઉખાડી ન હગે. એ રોજ નવી નવી કોણીઓ મૂકી જાય. અકડ થઈને ઉભા નદી કિનારે ઝાડવા, નદીએ એના ખોદી નાખ્યા મૂળ. નિર્મળ રોકડ ઉભી નદી વચ્ચે ઉપરથી કઈક હાલાઈ ગયા મોટા મોટા પૂર. જો મન નિર્મળ હોય તો યુગમાં વેરી કોઈ નહીં. કઠણ વચન મુખે ન કાઢીએ. દ્રૌપદી એટલું જ બોલી કે આંધળા ના આંધળા જ હોય. એમાં મહાભારત રસાણો આખો એક સવાલમાં. દુર્યોધન કઈક ભટકાણો હોય કે ભગવાન જાણે. દ્રૌપદી એટલું બોલી કે આંધળા ના આંધળા જ હોય. એમાં ઝઘડો બધો આખું ભારત રસાણું. કઠણ વચન મુખે ન કાઢીએ. માણસને હરપ કરડે તો હોસ્પિટલમાં જાય તો ઝેર ઉતરી જાય. વીસી કરડે તો એ ઝેર ઉતરી જાય. પણ જેને માણસ કરડ્યો ઉતરે, મનામણા થઈ જાય ને તો એ કહે કે જાને મને મા હમી ગાળ કાઢી છે અને મને બેન હમી ગાળે. મનામણા થઈ જાય ને તો એ ઝેર ઉતરે નહીં. કઠણ વચન કોણ ખમે? સંત લોકો. ખૂંદી ખમે માતા ધરતરી, કાપી ખમે વનરાય. વચન કવચન મારા સંત ખમે. અને જેમ નીર સાયરમાં સમાય. એટલે મીરાબાઈ કહે છે કે ગમે એવા કઠણ વચન બોલે, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજન માં રહીએ. એટલે કઠણ વચન મુખે ન કાઢીએ, સમજીને બોલીએ શેણ. કઠણ વચન થી દુખડા ઉપજે, માટે વિચારીને બોલવા ભેણ. કઠણ વચન થી દુઃખ ઉભા થાય છે. અગ્નિ છે ને એને માથે પાણી નાખો તો જ ઓલાય. એટલે ભગવાન બુદ્ધ નું કહેવાનું છે
કે વેર છે વેર, વેર વેરથી સમે નહીં, વેર અવેરથી સમે. વેર છે એ અવેર છે, પાણીની અગ્નિને ઠારી નાખે એમ અવેરથી વેર સમી જાય, બાકી વેરથી વેર કોઈ દી સમે નહીં. કઠણ વચન મુખે ન કાઢીએ, સમજીને બોલીએ શેણ. કઠણ વચનથી દુખડા ઉપજે, માટે વિચારીને બોલીએ વેણ. જો મન નિર્મળ હોય તો જગમાં વેરી કોઈ નહીં. પછી કઠણ વચન ઉપર સંત દાદુ કહે છે, દયા ગરીબી બંદગી એની લે હૃદયમાં લાવ, દાદુ કાંટા જીભ કા મત કિસી કો લગાવ. દયા ગરીબી અને બંદગી, ભક્તિ જેને કરવી હોય એના હૃદયમાં દયા, કરુણા અને પ્રેમ આ ભક્તિના લક્ષણો છે. ભક્તિ અહમ હોય ને ભક્તિ શકે નહીં. પંડિતો જ્ઞાન આખા દુનિયાનું કરે, પણ પંડિતો જેટલો અહમ કોઈમાં ન હોય. મને ખબર પડે. હા, એટલે દયા, કરુણા અને પ્રેમ એ મુખ્ય ભક્તિના લક્ષણો. પછી તમે લોબાન ન કરો તો કાંઈ નહીં, માળા ન ફેરો તો કાંઈ નહીં, સાંજલા ન માંડો તો કાંઈ નહીં, પણ તમારામાં આ વસ્તુ હોવી જોઈએ, દયા, કરુણા અને પ્રેમ. અને એ ન હોય તો તમે ભક્તિ કરો તો ખાતે ન લાગે, માળા ફેરો તો ખાતે ન લાગે, સાંજલા માંડો, લુગડા રંગો, જગત છોડીને જંગલમાં વ્યા જાઓ, પલટું મન મુવા નહીં, ચલે જગકો ત્યાગ, ઉપર જોઈએ ક્યાં ભયા, એટલે આગળ વપત પાછળ વપત, આગળ વપત પાછળ વપત, વપત લખી કોરે કાગળે, વપત તો મારા જા વેરાગી થયા તો વપત ને આગળ ને આગળ મોર પૂગે આગળ ને આગળ. એટલે દયા ગરીબી બંદગી એની લે હૃદયમાં લાવ, દાદુ કાંટા જીભ કા મત ખીસી લગાવ. એટલે કઠણ વચન મુખે ન કાઢીએ, સમજીને બોલીએ શેણ. જેનામાં પ્રેમ છે, જેનામાં દયા છે, એની વાણીમાં ઝેર ન હોય કોઈ દિવસ. એટલે ગમે એ સંપ્રદાયમાં આપણે હોઈએ, ગમે એ ગુરુના શિષ્ય હોઈએ, પણ જો પ્રેમ નથી આપણામાં, પોથી પટ જગ મુવા, પંડિત ભયા ન કોઈ, ઢાય અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પ્રેમ પુસ્તક વાંચવાથી આવતો નથી. આમાં પુસ્તક પ્રેમનો શબ્દ પુસ્તકમાં લખે છે, પ્રેમ હૃદયમાં લખાવો જોઈએ. અને હૃદયમાં જેને પ્રેમ લખાઈ ગયો છે એની આંખમાં પ્રેમ હોય, એની વાણીમાં પ્રેમ હોય, એના વર્તમાનમાં પ્રેમ હોય. એટલે કબીર કહે છે, મારે પાસે પ્રેમના ગોદામ ભર્યા છે, તમારે જેને જોતો વ્યાજ્યો લેવા, પણ મારો એક જ ભાવ છે, પ્રેમના વાડી ઉપજે, પ્રેમના હાથ બીકાય, રાજા પ્રજા જો થાય સ્થિર સ્ટોપ કે લે જાય, માથા હાથે દઉં, માથું આપી જાય અને પ્રેમ લઈ જાય. કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો, આંખું, કાન, જીભાન, મન. એટલેથી માથું શું કરવા ગાદીએ દેવું પડે, પાસે ઇન્દ્રિયોના વિકાર આવી જાય એ કાઢવા માટે. હા, એટલે
મારી એલીરે માંડેલ કાગળ તો હવ કોઈ વાસે, કોરા ન વાસે કોઈ, કોરા કાગળ ઈ વાસે છે ને ધડ માસે શીશ ન હોય. એટલે કબીર કહે છે મારી પાસે પ્રેમના ગોદામ ભર્યા છે, પ્રેમના વાડી ઉપજે, પ્રેમના હાટ બીકાય, રાજા પ્રજા જો ચાહે શીશ ટોપ કે લઈ જાય. શીશ ટોપી અને કબીર કે મેં પ્રેમ લીધો તો કબીર બાદલ પ્રેમ કા, તરત મારા માથે પ્રેમના વાદળાની વૃષ્ટિ થઈ, મારી માથે પ્રેમ વરસવા માંડ્યો. કબીર બાદલ પ્રેમ કા હમ પર બરસે આય, અંતર ભેગી આત્મા હરી બની વનરાય. કબીર પ્યાલા પ્રેમ કા અંતર लिया लगाए. દારૂનો નશો તો પીઓ તો ઉતરી જાય, ગાંજાનો નશો ઉતરી જાય. જેને પ્રેમનો નશો સડ્યો છે એને રોમ રોમમાં પ્રેમનો નશો હોય. એ બીજાને નશો સડાવી દે, પોતાને તો છે પણ બીજાને સડાવી દે એના સત્સંગથી. એટલે પ્રેમના બાળી ઉપજે, પ્રેમના હાટ બીકાય, રાજા પ્રજા જો રૂચે, શીશ ચોપકે લઈ જાય. કબીર બાદલ પ્રેમ કા હમ પર બરસા આય, અંતર ભેગી આત્મા હરી બની વનરાય. કબીર પ્યાલા પ્રેમ કા એટલે પ્રેમનો પ્યાલો, પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા, એમાં ભરિયેલ અમીરસ જ્ઞાન. ઓલા પાણીના દૂધના પ્યાલા કરીને ગુરુ પાય ને એનાથી અજવાળું ન થાય, અજવાળું થાય પ્રેમનો પ્યાલો પીએ તો. એટલે પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા, એમાં ભરિયેલ અમીરસ જ્ઞાન. એ પીધા પછી જ્યોતિ જગાવી, નહોતું ફૂલતું એ ફૂલવા મીડ્યું. અંધી મીટાવી સન્મુખ બતાવી ગુરુએ શાન. એવા સાંઈ વલી કહેશે રે જો સુરતા હોય ને તો આ લાગે તાળી. એટલે પ્રેમ છે ને બાપા, કાંઈ ભલે ન ભણ્યો હોય માણા, કાંઈ ભલે શાસ્ત્ર ન વાંચ્યા હોય, પણ ખાલી જો એનામાં પ્રેમ હોય તો એ પંડિત નો પંડિત બની જાય. પરમાત્માને પ્રેમ સિવાય બીજું કાંઈ મંજૂર નથી. એટલે પ્રેમ નથી મળતો વાટે ને ઘાટે, પ્રેમ નથી મળતો ગાંધી કે દોશીડાને હાટે, પ્રેમ નથી મળતો વાડીએ પાણી પાતા, પ્રેમ નથી મળતો તેલ સોળવાથી તાતા, પ્રેમ નથી મળતો ગુજરી તપાસતા ગામો ગામની. કહે નરભોઈ પ્રેમ પ્રગટે જો કૃપા હોય શ્રીરામની. જેને માથે પરમાત્માની કૃપા હોય એના હૃદયમાં જ પ્રેમનું અવતરણ થાય છે. એટલે પ્રેમની વાત છે ન્યારી, ઓધવ હરી પ્રેમની વાત છે ન્યારી. ગોપીને શું હતો? પ્રેમ યોગ. કૃષ્ણને પ્રેમને રાધાને પ્રેમ યોગ હતો. બીજું આના ઓધવમાં જ્ઞાન હતું. કૃષ્ણએ ઓધવને અહમ હતો જ્ઞાનનો, હું જાણું છું. જેનામાં જ્ઞાનનો અભિમાન છે એ બધાથી ભૂંડો છે, એ ક્યાંય નો ઉતરે. એટલે આ ઉદ્ધવને જ્ઞાનનો ગર્વ હતો. કૃષ્ણ ઘણા વખત ટકોર કરે પણ ધ્યાનમાં ન આવે. પછી કૃષ્ણને થયું કે આને ગોપીઓ પાસે મોકલું. એટલે કે ઉદ્ધવ ઘણા દી થઈ ગયા છે, ગોપીઓ મને બહુ યાદ કરે છે, મારો રથ લઈને તું જાની કે ભાઈ થોડાક દી ખમો કૃષ્ણ આવશે. એટલું કે રાજી થઈ ગયો. ઓહો કે કૃષ્ણના રથમાં બે તો એમ કરો ને મારા કપડા પહેરતા જાઓ. કપડા કૃષ્ણના પહેર્યા, રથ લઈને ઉદ્ધવ જાય છે. રથના ઘૂઘરા વાગ્યા ને એવું છે ને ગોપીઓ ગાંડીઓ છે દોડી
કે કૃષ્ણ આવ્યા પણ મોઢા સમજે કે ના. પાછું તો કે ઉભા રહ્યો કે હું કૃષ્ણનો સંદેશો લઈને એવું ક્યાં ભાગ્યું રહો. કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છો. શેઠો હોય એનો સંદેશો હોય. ગોપીઓ કે શેઠો હોય એનો સંદેશો હોય. વાહ બાપા, ક્યાં નથી કૃષ્ણ આવ્યા. આના ગુમાન તૂટી ગયા. આના શેઠો હોય ને એનો સંદેશો હોય કે આમાં રોમ રોમમાં કે આમાં કૃષ્ણ જ રમે છે. અમને તો એમ હતું કે ઓધવ જ્ઞાનની છે, તમારા જ્ઞાનનું સાટોય નથી. બાબા ખાંધા ઢીલા થઈ ગયા ઓધવના. જ્ઞાન બધું ટૂંકું, એટલે આ પ્રેમ નો પ્રતાપ. બરાબર, પ્રેમ ની આગળ બધું ટૂંકું પડે. અને એ પ્રેમ જો પરમાત્માની કૃપા હોય. મેં તો દીવડીઓ પ્રગટાયો દિલમાં પ્રેમ નો, એના અજવાળા અપરંપાર. ક્યાં રોહિદાસ સમાર, ક્યાં મેવાડની રાણી મીરા, એના પ્રેમનું ઉજવાળું ઠેઠ ન્યા પડ્યું. એટલે પરમાત્માને પ્રેમ સિવાય કોઈ અનકોટ કરીએ કે મોટા મંદિર બાંધીએ કે ગમે એ વિદ્યુ કરીએ, પરમાત્માને પ્રેમ સિવાય વાલો મારો છે પ્રેમ ને વૈશ રાજી, એમાં હું કરે પંડિત કે હું કરે કાજી. સાચી વાત બાબા. આમ છે सबसे ऊंची प्रेम सगाई, पर भक्ति प्रेम की वो वर्ष का जोग, पल न जाने जो प्रेम की तो रोग भैया सब रोग. एक पर लव सत्संग पर भाई प्रेम प्रेम होવો જોઈએ બાબા. અને પ્રેમની સમજ એવી છે, પ્રેમની પરાકાષ્ઠા. ઘણા આ દુનિયામાં એવાય છે, ઓલો ઘાસ તેલનો દીવો ભરીને સામો મેલે અને એના સામું જોઈને બે રોજ આમાં મામા બાંગા વાગે. અમુક એ શું કરવા એમ થાય કે એને હવાના ઝોકા લાગે, બારીકમાં બારીક હવાના ઝોકા લાગે. જયારે કોઈ ઝોકો ન લાગે, હરખી નીકળી જાય. રે ઘડી કર આ પલ ભક્તિ પ્રેમ કે હો વરસ રોગ પાડો ને તો એને ન ભૂગે. હવે એવી જોજ કેને થાય, પડ્યા રહો દરબાર ને જો ધક્કા ધડી ના ખાય, કોક ની લહેર દરિયા કે બેડા પાર હો જાય. બીજું કઈ રાજુ કરવાનું. આમ અને ઓશોનું કેવું છે, સૌમાં વર્ષ પરથી ખર્ચ તો થાય. બીજા જે નાખ્યું છે એને જ કહી જા, નાખેલું કાઢી નાખ્યામાંથી. અને આપણામાં વસવાનું ક્યારે થાય, જયારે નાખેલું નીકળે થઈ તો ભેગા થાય તો. નકરી નાખેલું નીકળે નહીં ચાલગી પોતાના નિજ રૂપમાં સ્થિર થવાય નહીં. ન થવાય. પરથી ખર્ચ અને સ્વમાં વસ, બસ આટલું જ બસ. પણ એ એટલા વાક્યમાં એને બહુ કહી દીધું બાપા. બધું આવી ગયું એટલા એક જ વાક્ય બધું આવી ગયું. પરથી ખર્ચ બસ. સ્વ એટલે પોતે, સ્વધર્મ. પરથી ખર્ચ સ્વમાં વસ, બસ આટલું બસ. એનાથી વિશેષ કઈ નથી. ગાગરમાં સાગર. ઓશન અમુક પ્રોઝન બહુ ફેલ્યું છે. पर भक्ति प्रेम की हो रस का जोग, पर न जाने प्रेम की तो जोग भैया सब रोग.
પોથી पटपट जग मुआ पंडित भैया न कोय 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित होय प्रेम ना 2.5 अक्षर જ પ અને મ અને મને પગ ચીરો એટલે 2.5 અક્ષર થાય પ્રેમ પગ નો ચીર નો પગ ચીરે પ્રેમ એટલે 2.5 અક્ષર થાય એ 2.5 અક્ષર ક્યાંય કાગળ ઉપર નથી લખાતા હૃદયમાં જ લખાય છે હૃદયમાં લખાઈ જાય એમને ભક્તિ જાજુ કાંઈ કરવાની જરૂર નથી નિસ્વાર્થ ભક્તિ કેને કહેવાય સ્વાર્થ વગરની ભક્તિ નિસ્વાર્થ ભક્તિ કેને કહેવાય પ્રશ્ન કરે છે ખેડૂતને વિશ્વાસ છે કે હું કપાસિયા વાવું છું મણ જ થાય એમાં આંબો નહીં થાય આ વિશ્વાસ એ કપાસ જ થાય એમાં ભગવાન યાદો ન આવે કોઈ દેવે યાદા ના આવે કપાસ જ થાય આંબો વાવો એટલે આંબો જ થાય નિસ્વાર્થ શાંતિ રાખો ને એ કોને ખબર ક્યાંય જવું હોય એને તો સંજેડું મારે જો એને બહુ યાદ છે પછી ભગવાન જાણે ચડવા દેતી વિચારો છે વિચારી નિસ્વાર્થ ભક્તિ એની ભક્તિ કરવા બે ગઈ બાપા તમે પ્રેમ ની વાત કરી અહીંયા શું કે આમ બે નજીક બે તમને પ્રેમ ની વાત કરી પણ પ્રેમ ને નિજ રૂપમાં તો કઈ ફરક છે નહીં પણ નિજ રૂપમાં જાવ તઈ ને નિજ રૂપમાં જવા માટે તો પ્રેમ જો હોય ને પ્રેમ વિના નિજ રૂપમાં ક્યાં જવાય મારે આફ્રિકા આવવું છે તો એરોપ્લેન ની જરૂર નહીં પડે એરોપ્લેન વિના હું અહીં ક્યાંથી આવી આવું એટલે નિજ રૂપમાં જવા માટે પ્રેમ ની જરૂર પડે અને પ્રેમ તમારામાં હોય ને તો જ તમે આવરણ બીજા કાઢી શકો અને તમારા નિજ રૂપમાં સ્થિર થઈ શકો વાલા મારા પ્રેમ વિના ક્યાંથી પામીએ પાકું છે પ્રેમનું બારું પાર ઉતરવું પ્રેમથી સાધન છે પ્રેમનું સારું પરમાત્માની બંદગીમાં પ્રેમ સિવાય બીજો કોઈ રસ્તો નથી પ્રેમ પંથ તો બાપા પ્રેમ તો બધે છે જેમ આકાશ બધે છે એમ પ્રેમ પણ બધે છે એ ક્યારે તમે કહી શકો બધે પ્રેમ છે એ કઈ કહી શકો તમારા નિજ રૂપમાં સ્થિર થાવ તઈ કહી શકો તે સિવાય ન કહી શકો પ્રેમ કી ગંગા બહા કે ચલો પણ કહીએ નિજ રૂપમાં સ્થિર થાય તો આ પ્રેમ છે એમ ખબર પડે તો ને તો થઈ શકે આખું જગત પ્રેમ નો છે પણ પ્રેમની અંદર પ્રકાર હોય છે કેટલાયને વિષયનો પ્રેમ હોય છે કેટલાયને પૈસાનો પ્રેમ હોય છે કેટલાયને છોકરીનો પ્રેમ હોય કેટલાયને બિલ્ડિંગ મકાન માલકી ધંધો એ પ્રેમ હોય જે નિરંતર પ્રેમ છે
જે પ્રેમમાં કોઈ માગ નથી ઈ પ્રેમ સાચો. હા બાપા, ઈ પ્રેમ સાચો. જે પ્રેમમાં કોઈ માગ ન હોય, માગ ઊભી ના થવી જોઈએ. મંદિરમાં લોકો જાય ને અગરબત્તી કરીને શું કરે, મને દીકરો દે, મને નોકરી દે, મારું ખોરડું કરી દે. ભગવાન સારું નથી ગયો, એની માંગણી સારું ગયો. હાટાઘાટ કરવા. હવે ઓલો તો અંતરજામી હૃદયમાં બેઠો બેઠો બધું જાણે કે દીકરા તું શું કરવા ગયો છો. માંગણા પૂરા કરવા આવ્યો. હા, એટલે અંતરજામી થી નથી અજાણ્યું, બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તની સ્ટોરી. એના આગળ શું છુપાવવું, જેના હાથમાં છે જન્મ મરણ ની દોરી. આવું છે બાબા. એટલે નિજ રૂપમાં સ્થિર થવા માટે પ્રેમની જરૂર પડે પડે ને પડે. એનું બાપાએ ઉદાહરણ દીધું એમ જોતું પ્રેમ. અને પ્રેમ જેને પકડાઈ ગયો અને પછી કઈ કર્મ, પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ એમાં પછી બીજું કઈ ન આવો, ખાલી પ્રેમ એટલે. હા, તો પછી બે ભાગ થઈ જાય બાપા. હા, એમ. પ્રેમને આધીન પરમાત્મા છે, બીજા કોઈને. તમારી મિલકતને આધીન નથી, તમારા મંદિરને આધીન નથી, તમારા સપન ભોગને લેવા દેવા નથી. પ્રેમ જ્યાં ન હોય ત્યાં પરમાત્માને ઘૂઘરા બાંધીને જવું પડે. આ કરોના રહ્યો, આટલા રૂપિયા ખર્ચવા તૈયાર છે માણસો, ક્યાં? હા, ઈ તો હવે દેખાય ક્યાંક પ્રેમ એટલે પ્રગટ થાય. પરમાત્મા એમ કહે છે, મારા ભક્તો બેઠા બેઠા ગાય તો હું ઉભો ઉભો સાંભળું, અને મારા ભક્તો જો ઉભા ઉભા ગાય તો હું નાચું. આ પરમાત્મા ભક્તને આધીન છે, પણ ભક્ત ખરો હોવો જોઈએ, ઉપડક્યો ભગત નહીં. ઉપડક્યો ભગત. ખલકા પહેર્યા, ટોપી પહેરી, ખલકો રીંગો તેરી ટોપી રંગી, જદલગ અપનો મનમો ન રીંગ્યો મેરે લાલ. મન રંગાઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. મન રંગો એટલે મન મટી જાય. મન એ જ પરમાત્મા છે. તમારું જે મન છે ને એ વટોળિયો એ જ પવન છે. પવન એ જ અવળી ઘુમરી પડે એટલે વટોળિયો, અવળી ઘુમરી પડે એટલે મન, અવળી પડી ગઈ એટલે પરમાત્મા. આંબો દર વર્ષે કેરીઓ આવે આંબામાં, એમાં બધી આંબાના ગોટલામાં આંબા બનવાની તાકાત હોય બધા ગોટલામાં. તો આંબાઈ આ ગોટલા શું કરવા પેદા કરે? એનું ધ્યાન કરવા, એનું સ્મરણ કરવા, એના ગુણગાન ગાવા સારું. આંબાના મનમાં એક જ ભાવ હતો કે મારા દીકરા, મારા ગોટલા મારા જેવા આંબા થાય, અને મારા કરતા વધારે કેરીઓનો ઉતારો આવે, અને આખી દુનિયા કેરીઓ ખાઈ ગઈ, ફૂટે નહીં. એટલે ગોટલા પેદા કર્યા. પણ આ ગોટલાને પૂજ્યું નહીં. કોઈ ગોટલા આંબાના ગિલ્લા ને આંબા તે તો અમને પેદા કર્યા, અમારા જેવાને કઈક ને તું પેદા કરે છે. કેટલા એના ગુણગાન ગાવામાં સડી ગયા, કેટલાય આંબાનું સ્મરણ કરવામાં સડી ગયા, કેટલાય ગોટલા એનું ધ્યાન ધરવામાં સડી ગયા, અને કેટલાય ગોટલા ધર્મગુરુ એવા મળ્યા ને શેકીને ખાઈ ગયા. કેટલાય ગોટલાનો મખવાસ કર્યો, કેટલાય ગોટલા રોડ માથે પડ્યા ને ટ્રેક્ટર ને ખટારાના વ્હીલ હેઠે આવ્યા ને ફોદા નીકળી ગયા. પણ જે ગોટલાને કાયદેસર ખામણું કરી અને વાવે, પાછી એને કાંટાળા તારની વાડ કરે, બકરા શરીર ન જાય, ભેહું ગધેડા ફૂંદી ન નાખે, જ્યાં લગી એનું બથમાં આવે એવું થડ ન થાય ત્યાં લગી એને જરૂર પડે. પછી તો બથમાં આવે થડ થઈ જાય, પણ પાણી પાવાની જરૂર નહીં. એના મૂળિયા છે ઊંડે જ્યાં પાણીની હરવાણી ત્યાં પૂગ્યા છે, ત્યાંથી પાણી લઈ ઠળે બધે પોગાડે.
પછી આપણે ડોલું લઈને રેડવાની જરૂર નથી. પછી ત્યાં ભેહું મોઢા ન પૂગે અને ત્યાં ગહમાં જાય ને એના શરીર તો એના સાંભળા ઉતરી જાય, બાકી આ હલે જ નહીં. આમ છે. બાકી જ્યાં લગી રોપડાની દિશા હોય ત્યાં લગી જોખમ ખરું રાખવી પડે. હા. આંબો અમર શેરે સાધુ કોક ભોમને ભાવે, ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ગુંડા કઢાવો, નિજ નામના બી મગાવો અને વગજ કરીને વમરાવો. આંબો અમર શેરે સાધુ આ કોક જ ભોમને ભાવે. માણસને બધાને ભગવાન વાલો છે, બધાને ભક્તિ ગમે છે, પણ ભાવે અંદર ભાવે છે. ભગવાન ઈસુને એક માણસે પૂછ્યું ઈસુને કે તમે જેટલા સેલા કર્યા છે એ બધા પાર ઉતરી જાય? ઈસુ બોલ્યો કે જયારે વાવણીનો સમય આવે ને એટલે ખેડૂત કે જુવાર બાજરા ગુણ્યું લઈ અને ગાડામાં નાખી અને વાવણી કરવા જાય, એમાં કેટલાય દાણા કે કેળામાં ઢળી જાય. એમાંય ઉગવાની આશા હતી પણ કઠે કાણે પડ્યા એટલે ખૂંદાઈ ગયા, હાલા સાલામાં ખૂંદાઈ ગયા. અને જ્યાં ખેડૂત વાવણી વાવે ને ત્યાં કઠણ સીપરું કે એવું કાંઈક હોય ને ત્યાં ગુણ્યું ઉતારે, કાંઈક બી ન્યા પડે એટલે મેં થાય કે ઉગે ખરા પણ મૂળિયા મેળવવાની જગ્યા ન મળે. પણ હોય કેમ મૂકે સમજે ભૂખથી ઠોહા કાઢી ને ખલાસ થઈ ગયા. એટલે કે કેટલાય નું આવું થયું અને કેટલાય જે વવાઈ ગયા પછી કેટલાયમાં ઈંગારો આવે. આખું જારીનું એમાં ઈંગારાનો એટલે પછી ખેડૂએ ઈંગારાના સોળબાનું પકડ્યો અને પૂછ્યું કે ભાઈ આ બધાયમાં દાણાના તારામાં ઈંગારો આનું કારણ શું? તને વાયવો વખતું જોય ઉગીને અમર સડ્યો, આમાં તારી નાયડે અનરવી ન હોય, કણ કેમ ના આવ્યો કાગડા? આમાં તું લીલા સમ જેવો છો, રોગે નથી, ના ઈંગારો ક્યાં આવ્યો? મને અફસોસ થાય છે ખેડૂત કે તડીકો જળ ને ટાઢ વાલા ચોક જ વેઠ્યા તારા માટે, તડીકો ટાઢ વરસાદ બધું વેચ્યું તારા માટે, અને કણ કેમ ના આવ્યો તારામાં? છોડથી ન રહેવાનું કે હા ભાઈ આપે મારામાં કેમ હિંગારો આવ્યો એ કહું કે ગોઠડીએ ગયો જાતા ગણ જાતા કર્યા, એક મૂર્ખ મિત્ર મળ્યો એને મને કમીજ આપી કાગડા. એક મૂર્ખ મિત્ર એવો મળ્યો કે જેનામાં કણ આવી છે ને એનું માથું કાપી લે ખેડવું. કવા વાયો કવા એ કવા વાયો ને કવાએ કીધું કે જેનામાં દાણા આવશે કાપી લે એનું ખેડવું. એટલે કે બસવાની બીકે કણ નહીં ના ઈંગારા લેવો તાતા મરીઓ બીજાની મોર તો ખેડૂએ કીધું મોરથી ઈંગારો વીણી લ્યો નકર બધાને બગાડશે. પેલા એને કહી હા મરીઓ બીજાની મોર વળી વંશ ને વહેલો નો રહ્યો, બીજાનું તો વંશે રહ્યો, મારો તો વંશે ગયો, બધું ગયો. મરીઓ બીજાની મોર વંશ ને વહેલો નો રહ્યો, હવ કુળે નલી દીધો કોર, એ કાપામાં ન પડ્યો કાગડા. બધા બે અરે કાપામાં ન પડ્યો, ખવા પડીને મૂકી દીધો. બીજા ગુજરાતીના શબ્દો એટલે આ કાપામાં ને કેડે ને બધી જે તમે ઓરિયો ને બોલ્યા ને હમણાં એ આ બે ને ના સમજાય, એને બે ઉપરથી જાય. તારો વિષય છે. હું તો બાપા મેં કરેલું છે, ખેડૂતનો દીકરો. એટલે મેં આને પૂછ્યું તને સમજાણું તો કે મને સમજાણું. એટલે મેં કીધું કોઈ એમ કે લગ્ન ન કરે, એટલે મેં કીધું તું લગ્ન કરવા ન કરવા એમ ન કરતો નકર વધુ રહી જાય, લગ્ન કરી લેજે. કોઈ કે એમ ન કરાય મેં કીધું. ના ના એ તો એ કરવા કે ન કરો એ ઘણી મુખ હથિયાર છે બાપા. તો પછી ઓલા ડોટવા જેવો છે, પછી વંશે ન રહી. એલા વાંચે એલા નકોર કાઢ્યું.
તાજો જ દાખલો દીધો. આ તાજો દાખલો. ઈંગારાનો ઈગારો રહી જાય પછી કોકે કીધું ઓય બાપુ એને ઈંગારાનો દાખલો તાજો જ દીધો બાપા. એટલે આપણે તો આપણી દિલની એવી ઈચ્છા છે, ઈ ભલે હા પાડે કે ના પાડે, પણ આપણે તો એને સાચી સલાહ, આપણો ભાઈ છે એટલે એમ કહી કે તું મારે નતા કરવા. તો તમે નતા કેતા કે રામે કર્યા, કૃષ્ણ કર્યા, મારે નતા કરવા? તમે નતા સલાહ દેતા મને? તમે કર્યા કેતા ને? ઘર સંસાર તો હોવો જરૂરી છે ને. એટલે આપણો ભાઈ છે બાપા, આપણી નાતમાં તો ભણવો જોઈએ કે નહીં? ઈ કયો હાલો, આપણો ભાઈ છે એને નાતમાં તો ભેગો રાખો કે નહીં? તમે કીધું અને તમે બધું જ્ઞાન આપ્યું, બધું પીરસો છો, આત્માની ઓળખાણ છે, બધું છે, તોય લીલો પાક્યો, પાણી પાયું, બધું ઈંગારો. ઈ એમ કે છે સ્નેહાભાઈ કે ઈંગારો એટલે હું માંડવીમાં તમે હમણાં બોલ્યા ને, અમને કયું ઢીંડું ઠાઠું પાછળ નો ભાગ એને ઠાઠું કહેવાય. ઢીંડું મારે બી કેવાય ગયું ઢીંડું, તો મને ઢીંડું ઈ શબ્દ એને ના આપ્યો એટલે પેલા ઠાઠું. હવે ભાઈ કે ઈંગારો હું? હા, હવે ઈંગારો સમજાવો. એટલે ઈંગારો ને કેરો ને ખબર શું ને શું ચાલતું ઈંડું શું ઈંગારો જુવાર વાવે ને, જે દાણા આવવાના હોય ઓલા લોથામાં ઉપલું ડુંડું હોય, ડુંડું એને ડુંડું કહે. એમાં દાણા આવવાના હોય ને એને બદલે આ ઓલા મમરા નથી ખાતા, મમરા એમાં પોપટા થાય. અને એમાં કણ ન હોય થોડો, એટલે ખાલી મધ નીકળે, કાળી મધ નીકળે ને ખાલી એમાં આવું ફૂલ જેવું થાય. એટલે એની અંદર દાણો ન હોય. જે જુવારનું ડુંડું હોય ને, જેમાં દાણા થવાનું હોય ને, એ આખું એનું ડુંડું હોય, નીકળે એવા પોપટા જ હોય. ફૂલ જ થાય એમાં, માંડવીમાં દાણા ન થાય. ખેડૂત જો એ મોરથી ન લડી લે તો બાકી જુવાર ને બગાડે. કારણ કે ઈ છે ને એમાં કાળા, બધા રોટલા કાળા થાય. હા, જો ડુંડા જે જુવાર વાવી હોય ને એમાં ડુંડા નીકળે, બરાબર છે, એના ઉપરથી એની અંદર બી હોય. અમુક ડુંડામાં શું હોય, બી નાખ્યા હોય, કાળી મહીસ જેવી અંદર એની એક જાતની ટૂંકમાં એવું અંદર થયું હોય, બરાબર છે, બગાડ થયો હોય. હવે આખી જુવારના ખેતરમાંથી જો ઈ ડુંડા ના કાઢી લે તો બીજી આખી જે જુવાર છે એ બધું બગાડી નાખે અને એના રોટલા કાળા થાય, અને એના રોટલા કાળા થાય. એવી રીતના મગફળીમાં જે ઈંગારા એનો ભાવ ન આવે, એનો ભાવ ના આવે સારો, સમજી ગઈ તું? હા, એવી જ રીતના જે મગફળીમાં બાપાએ ઈંગારાની વાત કરી ને, સેમ વસ્તુ કે ઈ ઝાડવું લાગે ઝાડવા જેવું, માંડવીના ઝાડવા જેવું, પણ એના જે માંડવીના ડોડવા થાય ને એ એમાં ના થાય. સમજી ગયું? એટલે ઓલો ખેડૂ છે ને, બાપાએ શું કીધું કે ખેડૂ એમ કે ઈંગારા છે ને એને પેલા કાઢો. ઝાડવું જેમાં બગાડ જેમાં કઈ થયું નથી, એટલે ખેડૂ એમ કે ઈંગારાને પેલા કાઢો, એને કાપામાં પેલા નાખો. કાપા એટલે વાહે ઓલું ફારી હોય ને, કાપો માર્યો હોય, કાપો મારીને બધું વીણતા હોય, એ વીણી ભેગા કરીને શેઠે નાખે. શેઠો એટલે જે ખેતરની પાર હોય ને એને શેઠો, બોર્ડર લાઈન ત્યાં શેઠા ઉપર નાખી આવે એટલે અહીંયા હું કઈ ભરી જાય. કારણ કે એની કઈ વેલ્યુ જ નથી. જો ઈ ભેગા ગુડાય તો બીજી બધી માંડવી બગાડે. એમ એક કેરીના હુંડલામાં એક કેરી ખરાબ હોય, બીજી બગાડે. એમ પછી ઈ બગડી ગયેલી કેરીનું કઈ ના થાય ને, એનો ગોટલોય કામ ના આવે, કઈ ના કામ, એમ બધું વેચ જાય જન્મ આખો એનો કેરીનો. ઈંગારો માણામાં નગનો. હા, નુગરો. વાર વિરારે સગ ન કરવો નહીં, નગર બગાડી દે. હા, વાત સાચી વાત.
મેં તો વાવણી કરેલી હા, મને ખબર. મગફળીની જુવારની બધી મકાઈની શેરડી વાવેલી છે. એટલે ઈ કેરી હોય, કેરીનો ગોટલો બગડી ગયો ને ભગી ફેંકી દે, પછી એને વાવે કે કઈ કરે પાછું, એટલે એનો વારસો પણ ન નીકળ્યો ને એમ. બધું પાક હતું, બધું હતું, ગોઠલી થઈ, જન્મ લીધો ગોઠલી, આંબો થયો, બધું થયું, બધા ગુણ હતા એનામાં, પણ શું થયું, જરાક બગડી જાય એટલે પૂરું થાય. પૂરું થઈ જાય. એટલે બધા પાઠ ભજવવા પડે જીવનમાં, એમ ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે, બધા પાઠ ભજવવા પડે આપણે. એટલે તો ઈશ્વરે આપણે એ તત્વ આપ્યું, પુરુષને ને સ્ત્રીને બધું, નકર થોડા ભગવાન આપે, ગાંડા થઈ ગયા. એટલે લગ્ન કરવા જરૂરી છે, હે એટલે તો લગ્ન કરવા જરૂરી હોય. હવે આ બેઠો બાપા, તમને જાણો. બાપા આપણે તો ભાઈ છે, ભાઈ તરીકે એમ તો મેન શૈલેષભાઈ અમે ચર્ચા કરી હતી હા કે જો વિમલ ને ઘીરે બાઈ હોય હા તો આપણે કહીએ જેમ અશોકભાઈ ને ઘીરે ખાવા જઈએ છીએ, હા હા, એમ આપણે એને ઘીરે ખાવા જવાય. આપણે આમંત્રણ આપે જ ને, બાઈ પરહત્રી હોય. હા હા હે હા 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 હા. એકાદી બાપા. પથારી પણ થાય ને. હા તો તમે ઓને જેવી વાત કરી દીધી, તમે નંજુભાઈએ વાત કરી હતી આ બેન ની. હા